ભગત કોઈ દિવસ દુખી ન હોય. ભલે વ્યવસ્થા હોય ના હોય એ બીજા નંબરની વાત, પણ એ અંદરથી તો ભરાયેલો હોય. કદાચ પહેરવા કપડા ન હોય, ફાટી ગયેલા હોય, કદાચ ઘરમાં ખાવાનું ન હોય, પણ એના ચહેરા ઉપર કોઈ દિવસ દર્દ ન હોય. એ તો સતત મસ્તીમાં રમતો હોય. ભગતની આ વ્યાખ્યા છે. મહારાજ, તમે ભક્તિના આચાર્ય છો, તમારા ચહેરા પર દર્દ દેખાય, કયું કારણ? અને એ વખતે નારદ રડી પડ્યા છે. નારદે વિચાર કર્યો, કેટલાય વર્ષોથી એકલો એકલો દુઃખી થતો હતો, તમે જરૂર સામેથી આવીને પૂછ્યું એટલે જરૂર મારું દુઃખ દૂર થશે, અને આપના દર્શન જ મારા દુઃખને દૂર કરી દેશે. અહમ તો પૃથ્વી યાતો, નારદજી બહુ સરસ બોલ્યા છે. અહમ તો પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વાત્મામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા હરિક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગ સેતુ બંધવ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તથા. અહમ તો પૃથ્વી યાતો. એ સનત કુમારો, નારદજી કહે છે, મેં પૃથ્વીની પરિક્રમા અનેકો વખત કરી છે. હું તો 14 બ્રહ્માંડમાં ભટકી રહ્યો છું. 14 બ્રહ્માંડમાં મારી પાસે ઓલ ધ ટાઈમ પાસપોર્ટ, ઓલ ધ ટાઈમ વિઝા, એની ટાઈમ એન્ટ્રી. 14 બ્રહ્માંડમાં વિચરણ કરનારું એક જ પાત્ર છે આપણે ત્યાં, અને નારદજી. જોકે લોકોએ નારદને બદનામ બહુ કર્યા છે. અત્યારે તમારા ગામડામાં લોકોના નામ નારદ પાડી દીધા. લ્યો, નારદ એટલે પાછા સારી રીતે કહે તો ક્યાં વાંધો છે. નારદ એટલે દિવાળી ચાપવા વાળો. લ્યો બોલો. અને એવું આવે એટલે તરત કે જો નારદ આવ્યો. મારે કેવું છે, નારદ સાક્ષાત નારાયણ છે. નારદને ખોટી રીતે બદનામ ન કરો. અને નારદ શબ્દનો જ અર્થ તમને સમજાવી દઉં તો એની બોલેલી વાત ક્યારેય સંસારમાં કોઈ રદ ન કરી શકે. એનું નામ છે નારદ. નારદ સમજાઈ ગયો? નારદજીએ જયારે સનત કુમારોને કીધું કે પ્રભુ, હું પૃથ્વીના પર પરિભ્રમણ કરું, અનેક તીર્થોમાં, બધા તીર્થોના નામ આવ્યા. પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા હરિક્ષેત્ર કુરુક્ષેત્ર શ્રીરંગમ સેતુબંધન, બધી જગ્યાએ ગયો. પણ એક જ વસ્તુ મને દેખાય છે, મને કલિયુગ દેખાય છે. કલિયુગમાં સત્યમ નાસ્તિ તપઃશોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કુટભાષ. એક તો સત્ય ક્યાંય મને નથી દેખાતું. કલિયુગમાં સત્ય નહીં રહે. જ્યાં જોવો ત્યાં બસ અસત્ય જ દેખાશે. સત્યમ નાસ્તિ તપઃ, ક્યાંય તપ નહીં હોય. શોચમ એટલે પવિત્રતા, શોચ એટલે પવિત્રતા. દયા દાનમ ન વિદ્યતે, દયા અને દાનનો તો ક્યાંય તમને દાણો જોવા નહીં મળે. હા, એક વસ્તુ દેખાશે, ઉદરમ ભરીણો જીવા. પોતાનું ઉદર ભરવામાં જ કળિયુગનો માણસ મશગુલ હશે.